જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, કૃપા ઓર્ગેનિક માહિતીમાં આપણું હાર્દિક સ્વાગત છે અને હું છું હસમુખ તાળા. તો મિત્રો, આજે આપણે રીંગણીનો એક પ્લોટ ઓર્ગેનિક રીતે જે દવાનો છંટકાવ કર્યો છે તેના માટે આપણે એક વિડીયો બનાવવા માટે અહીંયા આવી ગયા છીએ ખેડૂતની મુલાકાતે. તો ખેડૂત મિત્રનો આપણે પણ પરિચય લઈ અને રૂબરૂ જ ખેડૂત મિત્રને આપણે પૂછશું કે ભાઈ આની અંદર શું પ્રોસેસ કરી, કેવી રીતથી કેટલા રાઉન્ડ દવાના કર્યા અને કેટલું દવાનું પ્રમાણ રહ્યું અને કેવું રિઝલ્ટ મળ્યું. તો આજે આપણે આવ્યા છીએ ખેડૂતની મિત્રની વાડીએ. તો આપણે એની પાસેથી જ પરિચય લઈ. તો ખેડૂત મિત્ર, આપણું નામ? મારું નામ રાઠોડ જયેશભાઈ મનજીભાઈ, ગામ મેથાણ, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર. તો ખેડૂત મિત્ર, આજે જે આપણે જોઈ રહ્યા છીએ તો આની અંદર તમે કઈ દવા વાપરી અને કેવો આનો અનુભવ રહ્યો તમને, એ અમારા ખેડૂત મિત્રને છે ને આપ જણાવો. દવા તો એક જ આપણે વાપરી છે. હા, ઓર્ગેનિક કરીને આવે છે. બરાબર. એટલે 8 મહિને તો દર 8 દિવસે એક રાઉન્ડ આનું મારી દઉં. બરાબર. તો આનું પ્રમાણ કેવું હોય ખેડૂત મિત્ર? પ્રમાણ પંપે 25 ml નાખી દઈએ. 50 ml, એક 16 લીટરનો પંપ હોય તો એની અંદર 50 ml, બાકી બીજી કોઈ દવા જ નહીં? બરાબર. તો હવે આ દવાની વાત આવી તો આમાં તમામ પ્રકારનું રોગનું નિવારણ આવી જાય. આના કેટલા તમે આ દવાના કેટલા રાઉન્ડ કર્યા, કેટલા દિના અંતરે? આ રાઉન્ડ 8 દિન 10-12 રાઉન્ડ થઈ ગયા છે. 8 દિવસના અંતરે રાઉન્ડ કરો છો એમનું? બરાબર. અને આ એક જ દવા ફાઇનલ? એક જ દવા, બીજી ફાલની આવી જાય, ફાલ ફૂટ હંધી વસ્તુ સુસીઓ આવી જાય કે પછી ડોકા મળ્યો છે, ઈર છે, ફાલનું બધું એકમાં જ? બધું એકમાં જ છે. ખેડૂત મિત્રો, સરસ. એક આ જો માહિતી આપણે ડાયરેક્ટ ખેડૂત પાસેથી જ લઈ હતી. તો બધું જ જો એકમાં આવી જતું હોય તો સરળતા તો બહુ સારી રહી ને આની અંદર. કાંઈ થતું નથી. આ હું તો કહું ખેડૂતને એમ હતું કે આ એક જ દવા વપરામાં હંધી વસ્તુ માંડવીમાં કપામાં હંધે હાલે છે. એકની એક જ દવા બધાયમાં, કપાસ હોય તોય લાગે, માંડવી હોય તોય લાગે, બધાયમાં લાગે, મરચી હોય તોય લાગે. મરચી નહીં હારીએ. તમે ઢોળો બતાવો. ખેડૂત મિત્ર સાંભળો, આપણે જ્યાં ખેડૂત મિત્ર કહે છે તો મરચીનો એક છોડ છે, હું આપને બતાવું. જો કેટલી નરવાઈ છે, આપ જોઈ શકો છો. આ મરચીની અંદર આ જ દવા એક જ? મરચીની અંદર એક જ દવા છાંટું. તો હવે આ રીંગણાનું જે તમે છે આની અંદર દવા તો માનો કે ઓર્ગેનિક છે આપણી, બરાબર? દવા તમારી આ ઓર્ગેનિક છે, તો આની અંદર ખાતર, રાસાયણિક ખાતરનો તમે ઉપયોગ કર્યો છે? રાસાયણિક ખાતર એક વસ્તુ, એક થેલી ને 1 કિલો કે નાખ્યું નથી આપણે. રાસાયણિક ખાતર એ નથી નાખ્યું? વસ્તુ નહીં. તો આની અંદર ઉપયોગ તમે શું કર્યો? આ એક બેક્ટેરિયા આપે છે, એ બેક્ટેરિયા બનાવી. હા. ગાયનું દેશી છાણ. દેશી છાણ ભરી દીધું હતું ખાતર, એ જ? આખું ભરી દીધું. બરોબર. હવે આનું પ્રોડક્શન કેવું રહે? એકાત્રા કે દિવસે કેટલા તમે આમાં રીંગણા? 40-45 કિલો ઉતારો આવે મારે. બરોબર. 40 થી 50 કિલો એકાત્રા હા. આમાંથી રીંગણાનો ઉતારો આવે. તો અત્યારે તો ભાવ પણ ભાવ અત્યારે 70-80 રૂપિયા ભાવે છે. બરોબર. તો આમાં તમને કેવું લાગ્યું કે આજ 20 દિવસથી આ સતત વરસાદ પડે છે, તો આમાં કોઈક ડોકા મળ્યો તો દેખાય છે, પણ એનું કારણ કે ભાઈ 20 દિવસ લગીને આમાં કોઈ કદાચ દવા નહીં છટાણી હોય એવું લાગે છે. ખેડૂત મિત્રો, આજે 20 દિવસથી સતત અહીંયા અમારે વરસાદ શરૂ જ છે એમનેમ. તો આજે થોડીક વરાપ છે, તો આજે કીધું એક વિડીયો આપણા દર્શક મિત્રોને બતાવીએ કે ભાઈ કઈ રીતે રીંગણીની કદાચ આપને ખેતી કરવી હોય તો કઈ રીતે બને. તો ખેડૂત મિત્રો, અમારી જે કૃપા હરિયાળી ઓર્ગેનિક ચેનલ છે એને આપ સબસ્ક્રાઈબ કરી દેજો અને બને એટલો ખેડૂત લગીને પહોંચે એટલો વિડીયો શેર કરજો અને અમને સહકાર આપજો આની અંદર. અને દવા જો તમારે મેળવવી હોય તો એનો નંબર હું તમને આપું છું, 9409985511, અથવા તો આપણે જયુભાઈ નંબર આપ્યો એ નંબર ઉપર આપ ફોન કરીને અને માહિતી આની મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો, આની અંદર જે ડોકા મળ્યો છે એ હું નેક્સ્ટ વિડીયો પાછો બીજો બનાવીશ, એટલે તમને એનું બતાવીશ કે ભાઈ જો આ ડોકા મળ્યો આ રીતથી હતો તો એમાં શું સુધારો આવ્યો, આ દવા કામ આપી કે ન આપી, એ પાછા આપણે ખેડૂત પાસે જ આવશું અને પાછા વિડીયોની અંદર હું તમને આની માહિતી આપીશ. બસ ખેડૂત મિત્રો, આટલું જ. ફરી પાછા નવા ટોપિક સાથે મળીશું. જય ગૌ માતા.